આગામી 72 કલાક રાજ્યમાં પડશે વરસાદી ઝાપટા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે। 26મી ઓગસ્ટે રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે। રક્ષાબંધન અને સાતમ આઠમ દરમિયાન વરસાદ થઈ શકે છે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા વરસાદની શક્યતા। સપ્ટેમ્બરમાં હવાના હળવા દબાણ ઉભા લાવે તેવી શક્યતા છે અને વરસાદની આગાહી કરવામાં આવી છે। હમણાં ઉત્તર બંગાળના ઉપસાગરની શાખા સક્રિય છે, દક્ષિણ બંગાળ ઉપસાગરની શાખા સક્રિય નથી, એટલે ગુજરાતમાં સારા વરસાદના એજન્ટ નથી અને વરસાદ થતો નથી। પરંતુ ગ્રહોની દ્રષ્ટિએ જોવા જઈએ તો આગામી 72 કલાકમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે આ વરસાદ છૂટાછવાયા ઝાપટા હશે। હમણાં મિસોવેવ સક્રિય નથી, ઉત્તર ઓસ્ટ્રેલિયા નજીકમાં ચક્રવાતી પરિભ્રમણ છે અને લગભગ બંગાળ ઉપસાગરનો ભેજ પેસિફિક મહાસાગરમાં કેટલીક સિસ્ટમોના કારણે ખેંચાઈ જાય છે। પરંતુ તારીખ 26મી ઓગસ્ટ બાદ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહે છે। એટલે 26 સપ્ટેમ્બરથી 26 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે।